સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગમાં આજે પ્રચારના છેલ્લા દિવસે અમદાવાદમાં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બાપુનગરથી નિકોલ સુધી રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ રોડ શોમાં 1000થી વધુ બાઇક અને 150 જેટલી કારનો વિશાળ કાફલો જોડાયો હતો. ત્યારે રોડ શો શરૂ કરતા પહેલા બંને નેતાઓએ કાર્યકરોને સંબોધન કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોડ શો દરમિયાન જણાવ્યું હતું કે અમદાવાદ ગઈ વખત કરતાં આ વખતે સારું પરિણામ આપશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે નિકોલ વિસ્તારમાં દરોડા પાડીને લાયસન્સ વગર ગાયનું ડુપ્લિકેટ ઘી બનાવવાનું રેકેટ પકડી પાડ્યું છે. એએમસીના હેલ્થ વિભાગને નિકોલની ચિત્રકૂટ આવાસ યોજના પાસે આવેલા રોયલ બંગલોઝના એક મકાનમાં ડુપ્લિકેટ ઘીનું ગેરકાયદે ઉત્પાદન થતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે અહીં દરોડો પાડી તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે અહીં ભેળસેળિયું ઘી બનાવીને તેને મંગલ મૂર્તિ ગાયનું ઘી બ્રાન્ડના નામે પેકિંગ કરવામાં આવતું હતું. ત્યારે ફૂડ વિભાગ દ્વારા અહીંથી આશરે 400 કિલો ભેળસેળિયું ઘી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ઓરિસ્સાથી 17 લાખનો ગાંજો લઈને આવી રહેલા 2 શખ્સોને કાલુપુર રેલવે સ્ટેશન પરથી ઝડપી લેવામાં આવ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશન પર પૂરી ગાંધીધામ ટ્રેન પહોંચી ત્યારે રેલવે એસઓજીનો સ્ટાફ ટ્રેનમાંથી ઉતરી રહેલા શંકાસ્પદ પેસેન્જરો પર નજર રાખી રહ્યા હતા. ત્યારે 2 યુવકો 2 મોટા થેલા લઈને બહાર નીકળતા હોવાથી પોલીસે તેમને રોકાવીને તપાસ કરતા તેમાંથી 17 લાખની કિંમતનો 34 કિલો ગાંજો મળી આવ્યો હતો. ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો અમદાવાદ લાવવાના બદલામાં તેમને પૈસા ચૂકવવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે રાહુલ નાયક અને દિવ્યા દત્તા નાયકને ઝડપી લીધા હતા.